નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બેંકમાં આપણે જ્યારે પણ અકાઉન્ટ ખોલીએ તો એમાં નોમિની હોવું ખૂબ જરૂરી છે. હવે આ નોમિનીનો અર્થ શું છે, આવો આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો નોમિની એટલે કે ઉત્તરાધિકારી. તો હવે તમે તમારા બેંક ખાતામાં 4 લોકો સુધી નોમિનીને નિમિત્ત કરી શકશો. પરંતુ શું નોમિની જ પૈસાનો માલિક પણ હોય છે કે પછી હોય છે ઉત્તરાધિકારી? હવે આ નોમિની અને ઉત્તરાધિકારીમાં આસમાન જમીનનો ફરક હોય છે. આવું શું હોય એ પણ જાણીએ. તો જ્યારે પણ તમે બેંક ખાતામાં 4 લોકોને નોમિની નિમિત્ત કરી શકશો. હવે સાથે જ તમારે એ પણ નક્કી કરવાનું છે કે તમારી જે જમા પૂંજી છે અથવા તમારી જે સંપત્તિ છે એ કેવી રીતે મળે. શું એનો યોગ્ય રીતે જે ભાગલા પડતા હોય એ રીતે પડે. હવે આ જે નવી વ્યવસ્થા છે એ 1 નવેમ્બર 2025ના રોજ લાગુ થઈ જશે. પરંતુ શું નોમિની જ પૈસાનો માલિક હોય છે કે પછી ઉત્તરાધિકારી? તો કાનૂની વિશેષજ્ઞ સ્પષ્ટ કરે છે કે જો કે બેંક ખાતાની આપણે વાત કરીએ કે પછી વીમા પોલિસી, નોમિની બનવાનું જે માલિકપણું હોય એના હક નથી આપતા. નોમિનીનું નામાંકન ફક્ત ને ફક્ત લે અને આપવાની સુવિધા માટે જ હોય છે. હવે આનો અર્થ એ ક્યારે પણ નથી કે નોમિની જ એ પૈસાનો અસલી માલિક બની ગયો છે. હવે જાણી લઈએ કે કાનૂની ઉત્તરાધિકારી કોણ હોય છે. તો મૃતકની સંપત્તિ તેના કાનૂની ઉત્તરાધિકારીઓના હસ્તાંતરિત આવતી હોય છે. એટલે કે હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ 1956 અનુસાર પુત્ર, પુત્રી, વિધવા, પત્ની અથવા માં ક્લાસ 1 ઉત્તરાધિકારી હોય છે અને પિતા, ભાઈ, બહેન એ ક્લાસ 2માં આવતા હોય છે. જો મુસ્લિમ પરિવાર હોય તો શરિયત કાનૂનના અનુસાર વારિસ જે હોય એ નક્કી થતો હોય છે. અને જો ઈસાઈ ધર્મના લોકો હોય તો એના માટે ભારતીય ઉત્તરાધિકારી અધિનિયમ 1925 લાગુ થાય, જેના હેઠળ પતિ, પત્ની, દીકરા અને દીકરીઓને વારિસ માનવામાં આવે છે. હવે એ પણ જાણીએ કે અસલી દાવેદાર કોણ હોય. તો માની લો કે કોઈ વ્યક્તિ પોતાના મોટા બેંક ખાતામાં નોમિની બનાવ્યું છે, પરંતુ એની પાસે કોઈ વસિયત છે જ નહીં. તો એની મૃત્યુ પછી નોમિની બેંકથી પૈસા કાઢી તો શકે છે. હવે નોમિનીની ભૂમિકા ફક્ત એક ટ્રસ્ટીની હોય, એટલે કે આખી રકમ જે હોય એ બધા જ કાનૂની વારસદારોની વચ્ચે વહેંચવું પડશે. જો કોઈ ક્લાસ 1 ઉત્તરાધિકારી છે જ નહીં તો રકમના જે ભાગલા છે એ ક્લાસ 2 ઉત્તરાધિકારીઓ વચ્ચે જ ભાગલા પડશે અને એ સમાન રહેશે. તો દર્શક મિત્રો, આ છે વિશેષ વાતો કે જેમાં ઉત્તરાધિકારી અને નોમિની વચ્ચેનો આટલો ડિફરન્સીસ હોય છે. જો કે 1 નવેમ્બરથી આ જે નિયમ છે એ બદલાઈ જવાનો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.